અમદાવાદમાં હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાદ પણ પ્રશાસન નિંદ્રામાં છે। અમદાવાદ શહેરની 16 સિવિલ સહિત અન્ય 286 હોસ્પિટલમાં ફાયર એનઓસી જ નથી। અગાઉ પણ અમદાવાદ ફાયર વિભાગે 16 સિવિલને ફાયર એનઓસી માટે નોટિસ આપી હતી, છતાં એનઓસી ન લેતા ફાયર વિભાગે અંતિમ ચેતવણી આપી। ફાયર એનઓસી વગર દર્દીઓને દાખલ કરવાની પરવાનગી નહીં મળે। અમદાવાદ શહેરની 16 સિવિલ સહિત કુલ 286 અન્ય હોસ્પિટલમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવી રહ્યું છે। જો કે અગાઉ પણ ફાયર વિભાગે 16 સિવિલને આ અંગે નોટિસ પણ આપી હતી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, અત્યાર સુધીમાં કેટલી હોસ્પિટલો પાસે ફાયર એનઓસી જ નથી? ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ ફાયર વિભાગે અલગ અલગ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યા હતા અને તેમાં સામે આવ્યું છે કે 286 ખાનગી હોસ્પિટલમાં ફાયર માટેની એનઓસી નથી। મહત્વની વાત એ પણ છે કે સરકારી હોસ્પિટલ 16 સિવિલમાં પણ ફાયર એનઓસી નથી અને તેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ નોટિસ ઇસ્યુ કરી છે કે આ હોસ્પિટલમાં જો ફાયર એનઓસી લગાવવામાં નહીં આવે તો એક પણ દર્દીને દાખલ કરવાની પરમિશન આપવામાં આવશે નહીં। તાકીદે ફાયર એનઓસી લગાવવામાં આવે, કારણ કે કોવિડની મહામારીમાં જે રીતે આગ લાગી હતી અને દર્દીઓના બળીને મોત થયા હતા, જે બાદ ફાયર એનઓસી માટે જે મહત્વની અને કડક કવાયત છે તે અમદાવાદ મહાનગરપાલિકા અને ફાયર વિભાગ તરફથી લગાવવામાં આવશે। એક સપ્તાહની અંદર જો ફાયર એનઓસી લગાવવામાં નહીં આવે તો હોસ્પિટલને સીલ કરવા સુધીની પણ તૈયારીઓ ફાયર વિભાગ તરફથી કરવામાં આવી। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો 16 સિવિલ સહિત 286 જેટલી અન્ય હોસ્પિટલો છે કે જ્યાં ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।